शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ध्यान श्लोक। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम्। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम्। वामाङ्कारूढगौरी कुचनिबिडभरारोभोगगाढोपगूढम्। वामाङ्कारूढगौरी कुचनिबिडभरारोभोगगाढोपगूढम्। नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम्। नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम्। वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोरगगणाः साम्बेन संसारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय। दिव्याम्बरायै च दिगम्बराय। नमः शिवायै च नमः शिवाय। त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति। प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च। रुचीनां वैचित्र्याद्रुजुकुटिलनानापथजुषाम्। नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव। आरती भगवान स्तुति करे से नृणाम एको गम्य त्वमसि पयसाम अर्णवहिव। हे भगवान બધા મનુષ્યનું તો એક જ ગંતવ્ય સ્થાન છે। ભગવાન
જીવનનું એક જ એકમાત્ર ધ્યેય છે, એકમાત્ર ગંતવ્ય સ્થાન છે. દરેક મનુષ્ય માત્ર આ ભગવાનને શોધી રહ્યો છે. પછી એ આધ્યાત્મિક હોય કે પછી ભૌતિકવાદી ગમે તે વાદી હોય, ભગવાન માનનારો હોય કે ના માનનારો, છતાં પણ એક અથવા બીજે બધા વાસ્તવમાં એક જ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રાપ્ત કરવા જ મચી રહ્યા છે. દરેક મનુષ્ય આનંદ ઈચ્છતો હોય, એવો આનંદ ઈચ્છતો હોય જે હંમેશા ટકી રહેનારો હોય, એવો આનંદ ઈચ્છતો હોય જેનું બધું સભાન હોય, એવો આનંદ ઈચ્છતો હોય જો કોઈ પ્રયત્ન ના કરવો પડે, તો હંમેશાનો આનંદ, સદા આનંદ એ અનુભવતી વખતે મને એની સમાનતા હોય છે. જ્ઞાન રૂપી આનંદ, જ્ઞાન સહિતનો આનંદ. અને જો એ આનંદમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય, સ્વરૂપભૂત આનંદ. ખરેખર દરેક મનુષ્ય સચ્ચિદાનંદને, શ્રી કૃષ્ણને, પરમાત્માને કે શિવજીને, પરમ બ્રહ્મને શોધી રહ્યો છે. અને આ રીતે ભગવાન આપ જ બધા જ લોકોનું ગંતવ્ય સ્થાન છે. એમાં પણ ખાસ કરીને જે લોકો આધ્યાત્મિક સાધકો છે એમનું તો ખરા છે. તો હવે જે લોકોમાં વિવેક નથી, એક તો જ્ઞાની પુરુષો છે, બીજા મુમુક્ષુઓ છે, ત્રીજા વિષય છે, તથા પામર છે. પામર મનુષ્ય અર્થાત જેમના જેનો કોઈ વિવેક જ નથી, માત્ર વિષય આસક્તિમાં, વિષયના ઉપભોગમાં જ રત છે. વિષય મનુષ્યો જેમને વિષય પ્રિય છે, પરંતુ જે લોકો ધર્મનું આચરણ કરવા દ્વારા વિષયનો ઉપભોગ કરનારા છે એ સંસારી લોકો છે. બીજા જે મોક્ષો, જેમને જીવનમાં આ પ્રકારનો વિવેક છે કે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ, તો આવા મુમુક્ષો માટે ભગવાન એ આપ એકમાત્ર ગંતવ્ય સ્થાન છો. લોકો બધા જ મુમુક્ષો જેને શોધી રહ્યા છે આપ જ છે. જો 12મા પાના પર કહ્યું, હે અમારા નાના સંકીર્ણા પ્રસ્થાન નાના પથા રુજવસ્ય કુટિલાસ્ય રુજુ કુટિલા. તો જીવનમાં કેટલા આધ્યાત્મિક માર્ગો પણ છે બધા, કેટલા બધા પંથ, કેટલા બધા માર્ગ. એને પોતે જ દ્રષ્ટાંત આપ્યું, ત્રયી વગેરે આપણે જોઈશું, પણ જાતના બધા માર્ગ છે, જાતના પંથ છે. તો સ્વામી એવું કેવી રીતે બની શકે કે આ બધા માર્ગ અનુસરણ કરનારા એ બધા ભગવાન જ પહોંચશે? તો કે હા, સીધા કે પછી વાંકી ચૂકી રીતે રુજુ કુટેલા પછ નાના જુષામ નૃણામ. તો રુજુ કુટેલા પછ જુષામ પૈસામ, જેવી રીતે જળના પ્રવાહો રુજુ એટલે ક્યાંક સીધા પોતાનું ગંતવ્ય સ્થાન સમુદ્ર જઈને મળે, જેમ કે ગંગા, નર્મદા આ નદીઓ સીધી સમુદ્રને મળે. યમુના, સરયુ વગેરે ગંગાને મળવા દ્વારા સમુદ્રને મળે. તો એથી નાની નદીઓ વળી પાછી યમુનાને મળવા દ્વારા, એથી નાની એને મળવા દ્વારા, એમ કરીને કેટલીક નદી છે જે સીધી સમુદ્રને મળે છે, કેટલીક નદી ઘણા બધા પ્રયત્ન પછી ઘણા વાંકા ચૂકા માર્ગે પસાર થયા પછી પણ છેવટે સમુદ્રને મળે છે. સમુદ્ર એક જ ગંતવ્ય સ્થાન છે, સૌથી નીચેની સપાટી છે માટે, અને જળનું વાસ્તવિક સ્વરૂપ છે. મારે જીવન એકમાત્ર ઈચ્છા હોય સમુદ્રને પ્રાપ્ત થવું, નદીની એક જ માત્ર ઈચ્છા હોય. આમ બધી નદીઓ જુદી જુદી હોય, ઉદ્ભવસ્થાન જુદું હોય, અને સીધેથી સમુદ્ર ન મળતી હોય, ખૂબ દૂરથી આવનારી હોય, માર્ગમાં જાતના અવરોધ આવતા હોય. મોટા અવરોધ આવે તો અટકીમાં પડવું પડે, પછી છેક માર્ગ કાઢવો પડે. નાનો અવરોધ આવે તો વળી એને તોડીને ચાલી જાય. આ પ્રકારે સેંકડો માઇલ યાત્રા પછી નદીઓ સમુદ્ર મળતી હોય. છેવટે સમુદ્ર ગંતવ્ય સ્થાન છે. તો લોકો શા માટે આવા ભિન્ન માર્ગનું અનુસરણ કરતા હશે? રાજમાર્ગ તો વેદાંત મળે, રાજમાર્ગ અહમ બ્રહ્માસ્મિ. આમ 10મો છોકરો શોધી રહ્યો છે 10માને રાજમાર્ગ ગયો, જાણું હું 10મો છું. કારણ કે એની શોધ ક્યારે પણ 10માની પ્રાપ્ત કરાવવાની નથી. જ્ઞાન કે હું 10મું જોઈ વાસ્તવને જ્ઞાન એને પ્રાપ્ત કરાવનારું છે. અને તેથી આ જ્ઞાન માર્ગ મનુષ્ય સચ્ચિદાનંદ શોધી રહ્યો છે. એ સચ્ચિત આનંદ જો સ્વયંથી ભિન્ન હોય, અન્યત્ર હોય તો બરોબર છે. વાસ્તવમાં જેને શોધી રહ્યો છે સચ્ચિદાનંદ કે બ્રહ્મ કે પરમાત્મા તો પોતાનું સ્વરૂપ જ છે. એટલે આજે તો આવતીકાલે છેવટે
એને આ જ્ઞાન તો જન્મવું જ પડશે કે જેને શોધું છું એ હું જ છું, હું બ્રહ્મ છું. આ જ સીધો માર્ગ છે. પરંતુ એના માટે શું જોઈએ? શ્રવણ જોઈએ, મન જોઈએ, નિધિધ્યાસન જોઈએ. એને સીધો માર્ગ કહેવામાં આવ્યો. તો જો 4, 5, 6, 7મી પંક્તિમાં કહે છે 12મા પાના પર યથાવા કુટિલ પથજુષામ યમુના સરયુઆદિનામ ગંગાદિ પ્રવેશ દ્વારા પરંપરાયા તથા રુજુ પથજુષામ ગંગા નર્મદાદિનામ સાક્ષાદેવ સમુદ્ર પ્રાપ્ય है. સીધે સીધા જનારા ગંગા નર્મદા જે છે એ સીધા સમુદ્રને પ્રાપ્ત કરે. યથાવા કુટિલ પથજુષામ અથવા તો કુટિલ એટલે વાંકા ચૂકા માર્ગે છે જનારા. યમુના સરયુઆદિનામ યમુના સીધી ના જાય ગંગાને મળવા દ્વારા, સરયુ પણ ગંગાને મળવા દ્વારા. તો ગંગાદિ પ્રવેશ દ્વારા પરંપરા, સાક્ષાત અને પરંપરા, સીધે સીધું કે પછી આડું આડું થઈને. એવં વેદાંત વાક્ય શ્રવણ મનનાદિ નિષ્ઠાનામ સાક્ષાત્વમ પ્રાપ્ય. જે લોકો જ્ઞાન માર્ગનું અનુસરણ કરે છે, જેમનામાં વિવેકે જન્મ્યો છે કે જીવન તો પ્રાપ્તિની પ્રાપ્તિ માટે છે, અને તેથી જીવનમાં હું જે પ્રાપ્ત કરવા માંગુ છું જ્ઞાન એનું સાધન છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ગુરુ પાસે જવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. તો આત્માનું દર્શન કરવું જોઈએ શ્રવણથી, મનનથી, નિધ્યાસનથી. આ પ્રકારે જેવું સ્પષ્ટ છે. આ રીતે આપણા જીવનમાં ધ્યેયની પણ સ્પષ્ટતા હોય અને માર્ગની પણ સ્પષ્ટતા હોય તો બી આપણું મન બીજે ક્યાંય આડે અવળે વિક્ષિપ્ત ના થાય, આડે અવળે દોરવાય ના જાય. આપણે સ્પષ્ટ છે ક્યાં પહોંચવાનું છે અને પહોંચવાનો કયો માર્ગ છે. તો પછી આપણે આડે રસ્તે ન ફંટાઈ દઈએ. વચ્ચે પ્રલોભો ના આવે તો પણ આપણે એમાં ફંટાઈ નહીં જઈએ. સરસ સરસ માર્ગ આવે રસ્તા, આપણે જવાનો માર્ગ કદાચ ખરબચડ હોય કે પછી કાંટા કાંકરા વાળો હોય અને બીજા રસ્તા બહુ સરસ હોય, લીસ્સા હોય, સરસ સડક હોય, ખૂબ વૃક્ષો હોય, બહુ સરસ રસ્તા હોય, એક્સપ્રેસ હાઈવે હોય. મને ખબર છે કે ભાઈ આ મને ગંતવ્ય સ્થાન લઈ જનારો નથી અને મારા મનનું સ્પષ્ટ નથી, મારે ત્યાં પહોંચવાનું જ છે. એના માટે મહત્વ છે. મને મારે જ્યાં પહોંચવાનું એના માટે મહત્વ છે. ના હોય તો એ માણસ જતો રહી છે. આમ પોતાના ધ્યેય માટેનો રાગ કે મહત્વ, એને કારણે બીજા બધા પ્રકારના ધ્યેય માટે વૈરાગ્ય. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ. બધા જ ધર્મ, બધા જ ગંતવ્ય સ્થાન, બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરીને એકમાત્ર તું મારું શરણ લે. અર્થાત તું પહેલા એ સમજ કે હું જ એકમાત્ર તારું ગંતવ્ય સ્થાન છું. તેથી એ પહેલા એ વિવેક હોય. ઉત્તિષ્ઠત જાગ્રત. પહેલા ઉઠવું અર્થાત અવિવેકમાંથી ઉઠવું કે આ ઈશ્વર છે, પરમાત્મા છે, મારા જીવનનું ધ્યેય છે. પછી વિવેક આવશે જન્મો પાછો કે પરમાત્મા વાસ્તવમાં મારું સ્વરૂપ જ છે. એના માટે જ્ઞાન એને જાણવાનો છે, એને પામવાનો નથી. જે કાંઈ છે પરમાત્મા છે, મારો આત્મા છે, માટે એને જાણવાનો છે, પામવાની કોઈ આવશ્યકતા નથી. પણ એ જ્ઞાનનો વિષય છે, કર્મનો વિષય નથી. હવે સ્પષ્ટતા હોય તો આ જ્ઞાન માર્ગ નિશ્ચિત થઈ જાય. તો આત્માના દર્શનનું સાધન કહેવામાં આવ્યું શ્રવણ, મનન, નિધ્યાસન. બસ એને લાગેલો છે ભાઈ એનું મન બીજે ક્યાંય ભમે જ નહીં. આપણે જેવી રીતે કહ્યું ને કે નક્કી છે કે ભાઈ ત્યાં જવું છે, મારે તો ઉપર યમનોત્રી પહોંચવાનું છે, પેલું આ માર્ગ છે, બીજા આડે જઈએ જ નહીં. પછી ભલે બીજી કેડીઓ ગમે તેવી દેખાતી હોય નહીં ભાઈ મારે તો આ રીતે જવાનું છે. તો રસ્તા બીજા ઘણા પ્રલોભન માર્ગમાં આવે પણ આપણે પ્રલોભનને વશ ના થઈએ. જો આપણામાં ધ્યેય માર્ગનું મૂલ્ય હોય, મહત્વ બુદ્ધિ હોય, જેને પ્રાપ્ત કરવાનું છે એનું મહત્વ અમારી ભક્તિ, એ પ્રકારનો ભક્તિભાવ આપણામાં હોય, એને તત્પરતા, એને જ આપણે વરેલા હોય. ભક્તિ એટલે
આપણા ધ્યેયને ભરેલા હો, એ પ્રકારની શ્રદ્ધા ભક્તિ હોય તો પછી સીધો જ માર્ગ છે. તો કેટલાક એવા હોય છે, બહુ જીવ જેવા સાધકો હોય છે, જેમનામાં આ પ્રકારનો વિવેક હોય છે. એના માટે જે લોકો આ પરમાત્માની પ્રાપ્તિનો રાજમાર્ગ, જે જ્ઞાન માર્ગ છે, એને ભરેલા છે. વેદાંત વાક્ય શ્રવણ મનનાદિષ્ઠાનામ સાક્ષાત ત્વમ પ્રાપ્ય. ભગવાન એમની માટે આપ સાક્ષાત પ્રાપ્ત કરાવવા યોગ્ય છો. ટૂંકમાં એ લોકો આપણને સીધી સજા પ્રાપ્ત કરશે. અન્યેષામ તો અંતઃકરણ શુદ્ધિ તારતમ્યેન. બધાને આમાં પણ જસ જાગૃત થતો નથી. કારણ શું છે કે અંતઃકરણ શુદ્ધિ કેટલા પ્રકારની છે, પરથી કયા પ્રકારના સાધનમાં આપણે ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તોય પણ કયા પ્રકારનું સાધન અપનાવીશું, આપણે કયા પ્રકારની તૈયારી છે, આપણા મનની કેવી પરિપક્વતા છે, અંતઃકરણની કેવી શુદ્ધિ છે. આ અંતઃકરણની શુદ્ધિના તારતમ્યને કારણે, ઓછી વધતી હોવાને કારણે લોકોને જુદી વસ્તુઓમાં રસ પડતો હોય છે. ચેતનત્વેનૈવ મોક્ષ યોગ્યત્વાત પરમાત્મા અભિમુખમાચ ઇત્યર્થ. તો ભલે એ લોકો ગમે તે માર્ગ અપનાવે, યોગ ત્રય સાંખ્ય માર્ગ અપનાવે, યોગ માર્ગ અપનાવે, પશુપતિ હોય, વૈષ્ણવ હોય, બી અનેક માર્ગો છે, ભલે ગમે તે માર્ગ અપનાવે છતાં પણ ચેતન છે માટે એનો સ્વભાવ જ પરમાત્મા છે. એ હોવાને કારણે આજે તો આવતીકાલે પ્રાપ્ત થવાનો જ છે. ટૂંકમાં પરમાત્માને પ્રાપ્ત કરવા માટે દરેક અધિકારી છે. કારણ કે દરેકની છેવટની ઈચ્છા તો ઈશ્વરને પ્રાપ્ત કરવાની જ છે. એ હોવાને કારણે બધા એના અધિકારી છે. નનુ રુજુ માર્ગે સતી તમ વિહાય કેવલી કુટિલ માર્ગમ ભજન્તે. રુજુ માર્ગસ્યૈવ શીઘ્ર ફલદાયિત્વાત. એ તમે સીધા માર્ગે જાઓ તો જલ્દી પહોંચી જાઓ ધ્યેયને. આ સીધો કાન પકડવાને બદલે લોકો બધા આડોળો કામ કેમ કરતા છે? તો આ સીધો માર્ગ પસંદ કર્યો તો ભગવાન તરત પહોંચી ગયો. તો બધા લોકો આ સીધા માર્ગનો પસંદ કેમ નહીં કરતા હોય? કેવી રીતે કુટિલ માર્ગમ ભજનતે. લોકો બધા આડા વાંકા ચૂકા એવા માર્ગ કેમ પસંદ કરતા હશે? એનું કહ્યું પ્રભિન્ને પ્રસ્થાને ઇદમ પરમ પક્ષ્યમ. પ્રભિન્ને પ્રસ્થાને પરમ ઇદમદ પક્ષ્યમેતિ છે. પ્રભિન્ને પ્રસ્થાને, પ્રસ્થાન આ બધા માર્ગ બધા એવું છે ને, કેમ કહેવાય એવી માન્યતા છે કે ભાઈ ભગવાન પહાડની ટોચ સમાન છે. ગમે તે માર્ગે જાઓ તો પહાડની ટોચે પહોંચી જાઓ, આવું કહેવાય છે. આપણે એમાં થોડો ફેરફાર કરીએ. ભગવાન કોણ છે? તો કે પહાડની ટોચ પર રહેલા મંદિરની અંદર ભગવાન છે. આ મંદિરના દ્વાર પર પહોંચવાનો અનેક માર્ગ ભલે રહ્યા, પણ છેવટે તો ભગવાનને પ્રાપ્ત એક જ માર્ગ છે, દ્વારથી ગર્ભગૃહમાં જવું. એ રીતે અંતઃકરણ શુદ્ધિના અનેક માર્ગ છે. વાત સાચી છે કે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણ શુદ્ધિ જોઈએ. દૃશ્યતે પ્રગ્રહ્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદમાં કહ્યું કે એકાગ્ર ચિત્ત જોઈએ, સૂક્ષ્મ ચિત્ત જોઈએ, શુદ્ધ ચિત્ત જોઈએ. મન આપણું રાગદ્વેષથી મુક્ત હોવું જોઈએ, મનમાં ચંચળતા ન હોય. આ પ્રકારની આવશ્યકતા ખરી. અને આપણે શું કહીએ? અંતઃકરણ શુદ્ધિ. તો કે એની પ્રાપ્તિના ઘણા માર્ગ છે. એટલે જે માર્ગ દુનિયામાં છે ભલે ગમે તે માર્ગ, આપણે વિરોધ કેમ ન કરીએ કે ભાઈ અંતઃકરણ શુદ્ધિ મળે વાંધો નહીં. જ્યાં સુધી મનુષ્ય ધર્મનું આચરણ કરે છે, ચાલો ભલે સકામ ભાવે કરતો હોય, પણ ધર્મનું આચરણ કરતો હશે તો આજે આવતીકાલે એના કઈ વિવેકી જન્મ છે કે આ કામના ખરેખર તો મારી દુશ્મન છે, મારી મિત્ર નથી. તેથી ક્યારેક તો એને છોડવાની એનું વિવેક જન્મ છે. એમ કરીને નિષ્કામ કર્મના માર્ગ અનુસરણ કરશે. એ ભક્તિ કરતો હશે તો પહેલા સકામ ભક્તિ જ કરવાનો. આર્થ હે અર્થાર્થી. આર્થ એટલે જે મહાન વિપત્તિમાં આવી પડ્યો હોય એ ભગવાનનું ભજન કરે, એ પણ સકામ ભક્તિ છે. અર્થાર્થી અર્થાત
પોતાનો અર્થ છે કે પ્રયોજન સિદ્ધ કરનારો ભગવાનનું ભજન કરે એ પણ સકામ છે, કશું વાંધો નહીં. આ અર્થમાંથી અર્થાર્થી બને, અર્થાર્થી બને જિજ્ઞાસુ બનશે કોઈ દિવસ. એટલે કે નિષ્કામતા પણ આવશે માણસ, નહીં આવે એમ નહીં. ધર્મનું અનુસરણ કરવાને કારણે છેવટે માણસ ઈચ્છા પૂરી થશે, એને સંતોષ થશે કે મને જૂનું મળ્યું છે, જન્મ છે. અને તેથી હવે ભેગું કરવાના બદલે ચાલો આપવાની પ્રવૃત્તિ એવું કંઈક થશે એનામાં. જયારે માણસને લાગે હું પૂરતો સમૃદ્ધ છું, જ્યાં સુધી મારે હું દરિદ્ર છું, મારી બધું પૂરતું નથી એમ લાગે આપણે હાથ છૂટે નહીં. જયારે મનમાં લાગે મારે પૂરતું છે ત્યારે હાથ, ત્યાર પછી આપણે સકામમાંથી નિષ્કામ કરીએ. કેટલું મળે ને એવું થાય આપણે ખબર નથી. કોઈને કરોડો રૂપિયા મળે તો એમ ના લાગે મારું પૂરતું છે, અને કોઈને થોડાકમાં લાગે મારું પૂરતું છે. પોતાના સંસ્કાર પર આધાર છે, પુણ્ય કર્મ પર આધાર છે, પણ ક્યારેક તો માણસને લાગે કે પૂરતું છે. આ રીતે એ સકામમાંથી નિષ્કામ ભક્ત બને. એમ જેમ જેમ ધર્મ માર્ગનું અનુસરણ થાય તેમ તેમ કંઈક તો શુદ્ધિ આવતી જાય, તેમ તેમ કંઈક આત્મવિશ્વાસ આવતો જાય, કંઈક આત્મસંતોષ આવતો જાય, આત્મનિર્ભરતા આવતી જાય, સ્વતંત્રતા ઓછી થતી જાય. અને આ રીતે અંતઃકરણ શુદ્ધિનો માર્ગ એટલે સ્વતંત્રતાનો માર્ગ, વૈરાગ્ય એટલે સ્વતંત્રતાનો માર્ગ. ધીમેનું સમાન જ છે. હવે કયા ધર્મનું પાલન કરે? જેનું પાલન કરે ખરો. ઘણા ધર્મ વિચિત્ર લાગે આપણને. એટલે 4 પત્નીને પરણી કઈ જાતનો ધર્મ? ચાલો, પણ જેને કહેવામાં આવ્યું એના માટે 4 પત્ની બ્રહ્મચર્ય સમાન જ છે. તમે લોકો જે લોકો જંગલમાં રહેતા હોય, રણમાં રહેતા હોય, જેમાં કોઈ પ્રકારનો સંયમ ના હોય, એમના મોડો સંયમ છે. જેમને દડો નાતા ના હોય એનો કે કોઈ 101 દડો નાવું જ જોઈએ ફલાણ દિવસ, તો એ પણ એને માટે મોટી વસ્તુ છે. ચાલો, ત્યાંથી માણીને ટૂંકમાં દુનિયા બધા પ્રકારના લોકો છે, અને માટે એ લોકોને માર્ગ પર લાવવા માટે જાત જાતના બધા ઉપાયો અજમાવે પેલા ધર્મગુરુ. એની પાછળ હેતુ એક જ છે, કેવી રીતે આ લોકોનું જીવનમાં ઈશ્વરની આરાધના આવે, કેવી રીતે એમનું કલ્યાણ કોઈક રીતે થાય. જેમ નદીનું ઉદ્ભવસ્થાન ભિન્ન ભિન્ન હોય, બહુ દૂર હોય ઘણી નદીઓ, એવી રીતે કેટલાક સાધકો બહુ દૂર હોય, ધીમે 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 કરતા કરતા પણ છેવટે આ રીતે ભલે ને. એટલે કોઈ પણ માર્ગનું અનુસરણ કરે, જે કોઈ ધર્મમાં, જે કોઈ માર્ગમાં એક અથવા બીજી રીતે ઈશ્વરની આરાધના છે, ઈશ્વરની માન્યતા ગમે તે હોય, ઈશ્વર ઉપર છે, નીચે છે, અંદર છે, બહાર છે, 4 હાથવાળો છે, 18 હાથવાળો છે, જે પ્રકારની માન્યતા ભલે ને, મૂર્તિમાં છે, બહાર છે, આકાશમાં છે, પાતાળમાં છે, પથ્થર ક્યાંય પણ છે, કોઈ પણ રીતે માણસના જીવનમાં ઈશ્વરની આરાધના હોય તો એટલે અહંકારની આરાધના તો ના થાય ને. ઈશ્વરની આરાધના જેને ઈશ્વર માનતો હોય એને કંઈક તો સમર્પણ હોવાનું જ છે. આ વસ્તુ ઈશ્વર કરતા આ વસ્તુ એનું અંતઃકરણ શુદ્ધ કરનારી છે. ખરેખર આપણી ભાવના છે ને, ભાવના અંતઃકરણને શુદ્ધ કરનારી છે. એ દ્વારા ઈશ્વર અનુગ્રહ, ઈશ્વર જાણે જ છે ને કે હું કોણ છું. એ જાણે છે કે ભાઈ આ ભલે નથી જાણતો, પણ એ છે તો બિચારો સિન્સિયર, પ્રામાણિક છે, નિષ્ઠાવાળો છે, અને માટે ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય. અને તેથી માણસની ધીમે 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 અંતઃકરણ શુદ્ધ થવાની. આજે આવતીકાલે આપણે તો એક જન્મ પૂરું કરવાની જરૂર નથી, એવી આપણી જરૂરિયાત નથી કે માન્યતા નથી. અનેક જન્મ સંસિદ્ધ થાય. જે લોકો એક જ જન્મ માને છે એ લોકોને બહુ તકલીફ પડે, ક્યાં તો સ્વર્ગ ક્યાં તો નરક. આપણે એવું નથી. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મ ભલે કોઈક દાડો તો અહીંયા આવશે, વેદાંતમાં આવશે, પછી આવશે, ફરી 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 છેવડા આવશે. આપણે ભગવાનને ક્યાં જઈને આવે શું ખબર પડે આપણને? પણ ક્યાંનો વાત એ છે કે છેવટે સીધા માર્ગ પર આવશે. એટલા માટે બી પ્રાર્થના કોઈ ભાષામાં કરીએ વાંધો નથી, ભગવાન સામત હોય છે. ગમે ત્યારે પણ કરીએ ભગવાન ગ્રહણ કરતા હોય છે. ભાવના મહત્વની હોય છે. અને તેથી બીજું કશું નહીં, પણ તો પણ ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓમાં ઈશ્વર માટેનો કંઈક ભક્તિભાવ જન્માવી શકે તમે કામ કર્યું. એટલા બધા
માર્ગો છે એટલે એમાં એક સરસ વસ્તુ કહેવામાં આવી છે, બહુ લાંબી છે આ ટીકા, વાંચવાથી પણ છે થાય. જો 24મા પાના પર અહીં તો જાણે આપણે બીજા માર્ગનું વાતો નથી કરી, આ બધા વૈદિક માર્ગો જ છે. ત્રયી, સાંખ્ય, યોગ, પશુપતિ, વૈષ્ણવ બધા વૈદિક માર્ગ છે. પણ ધારો કે એને વૈદિક માર્ગ સિવાયનો એમણે સ્વીકાર નથી કર્યો. જો વૈદિક માર્ગ નથી એ તો કોઈ રીતે ભગવાનને પામવાનો એવી એમની દ્રઢ માન્યતા છે. આપણે ત્યાં વધારે ઉદારમતવાદી હોઈએ તો વૈદિક માર્ગ ના હોય તો એ કાલે પામશે. તો વૈદિક માર્ગમાં કેટલા આચાર્ય, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ, ઉત્તર મીમાંસા, આ બધા ખરા. પછી વેદાંતમાં કેટલા બધા માર્ગ, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈતમાં કેટલા બધા પંથો, પાશુપત વૈષ્ણવ મત કેટલા બધા, શાક્ત મત કેટલા બધા. તો અને કેટલા લોકોના મત જુદા હોય છે. ઘણા બધા માને છે વૈષ્ણવ આચાર્યો કે ભગવાન પોતે જ માં પરિણામ પરિવર્તન આવીને જગત બની ગયા છે. એટલે કહે છે એની આગળ યોગ પશુપતાનામ બ્રહ્મણ પરિણામ જગત વૈષ્ણવાનામ અભી 24 પાનમાં મધ્યમાં કહ્યું છે. યોગ મતમાં, પાશુપત મતમાં, વૈષ્ણવ મતમાં આ જગત છે એ બ્રહ્મનું પરમાત્માનું પરિણામ છે. પરમાત્મા જ, જેમ વલ્લભાચાર્ય મહારાજ કહે કે ભગવાન જ વાસ્તવમાં જગત રૂપે બનેલો છે. સ્વપ્રકાશ પરમાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વમાયાવસાદ મિથ્યાએવ જગદાકારણ કલ્પે તૃતીય બ્રહ્મવાદીના. જાત જાતના પક્ષો છે. પેલા વૈશેષિક લોકો એમ કહે કે ભાઈ પેલા પરમાણુમાંથી જગત બન્યું. સાંખ્ય લોકો એમ કહે કે ભાઈ આ 3 ગુણમાંથી જગત બન્યું. પેલા કહે કે ભગવાનનું જગત બન્યું. વેદાંતિન શું કે નહીં, આ જગત તો પરમાત્માનો અધ્યારૂપ છે. પેલા કોઈ પરિણામવાદી છે, આ વિવર્તવાદી છે. ચાલો, સ્વપ્રકાશ પરમાનંદ અદ્વિતીય બ્રહ્મ, સ્વયં પ્રકાશ છે, પરમાનંદ સ્વરૂપ છે, અદ્વિતીય બ્રહ્મ છે, પરમાત્મા છે. સ્વમાયાવશાત પોતાની માયાને કારણે મિથ્યૈવ જગદાકારણ કલ્પ્યતે, નતું પરિણામ હતું. ભગવાન આ જગત બની નથી ગયો, તો માયાને કારણે ભગવાનને બદલા જગત જોવામાં આવે છે. એટલે જે જગતની કલ્પના, જ્યાં ભગવાન છે ત્યાં જગતની કલ્પના કરવામાં આવે છે. જ્યાં દોરડું છે ત્યાં સાપની કલ્પના કરવામાં આવે, તો જ્યાં ભગવાન છે ત્યાં જગતની કલ્પના કરવામાં આવે. એવું વેદાંતિ લોકો છે, અદ્વૈત વેદાંતિ લોકો છે. સર્વેષાં ચ પ્રસ્થાન કર્તॄણામ મુનિનામ વિવર્તવાદ પર્યવસાનેન. પણ છેવટે પેલા પરિણામ જે કોઈ વાદ કરતા હોય, પણ છેવટે તો બધા તું જરા અંદરથી આપણે જોઈએ ને તો આ એક કે જગત મિથ્યા છે, કલ્પના છે, એવું જ છેવટે થવાનું છે. અદ્વિતીય પરમેશ્વર વેદાંત પ્રતિપાદે તાત્પર્ય. આજે આ બહુ ઉદાર મત છે કે બધા આચાર્યો છેવટે તાત્પર્ય તો એકમાં જ છે કે પરમાત્મા એક છે, અદ્વિતીય. અદ્વિતીયનો અર્થ એ થયો કે ભગવાન સિવાય અદ્વિતીય કોને કહેવાય, કે અદ્વૈત કોને કહેવાય, કે પરમાત્મા સિવાય કશું જ નથી. હવે આવું વૈવિધ્યપૂર્ણ જગત આપણી સમક્ષ છે અને કોઈ કહે કે ભાઈ પરમાત્મા કંઈ જ નથી, કેમ માની શકાય? તો જ માની શકાય જ્યારે આપણે જેને જગત કહીએ છીએ એ વાસ્તવમાં પરમાત્મા જ હોય. એટલે પરમાત્મા જ આપણને જગત ભાસતો હોય તો જ બને ને. તો આ એક અદ્વૈતવાદ. બીજા બધા કહે જગત સાચું છે, ભગવાન જુદો છે, આ જીવ જુદો છે, ભલે આ બધું કહેતા હોય, બધાને અંદર તપાસીએ ત્યારે ખબર પડે કે છેવટે બધા એક જ કહેવા માંગે છે કે ભગવાન સિવાય કશું જ નથી. એ ભગવાન સિવાય કશું નથી કહેવાની એમની રીત જુદા જુદા પ્રકારની છે. વલ્લભાચાર્ય મહારાજ કહે આ તો શુદ્ધ અદ્વૈત. ભગવાન પોતાની માયાથી જ આ જગત ભાષે છે, એ મિથ્યા નહીં, સાચું છે. ચાલો, પણ એ બધાની પાછળનો હેતુ શું છે? બધું ભગવાન છે. જે છે ભગવાન છે એ કહેવાની રીત જુદી જુદી છે. પણ છેવટે
જે છે ભગવાન એક જ રીતે હોય છે કે બીજી રીત હોય એમાં છેવટે એનો અર્થ આવો જ થાય, એ ગમે તે કહેતા હોય. તો પછી એમણે આવી રીતે કેમ કહ્યું છે? તો કે છે નહીં તે મુનય ભ્રાંતા સર્વજ્ઞત્વા તેષામ. ભાઈ આવ કણાદ ઋષિ કહો, ગૌતમ ઋષિ કહો, પતંજલિ મહર્ષિ કહો, કપિલ મહર્ષિ કહો, કપિલ ઋષિ કહો, કે જૈમિની ઋષિ કહો, બાદરાયણ ઋષિ કહો, બીજા બધા કહો. નહીં તે મુને ભ્રાંતા સર્વજ્ઞત્વા તેષામ. આ બધા ઋષિઓ તો સર્વજ્ઞ હતા માટે એ લોકો ભ્રાંત હોય, ભૂલ કરવા માની ના શકીએ. તો અમે જુદું જુદું કેમ કહ્યું છે? કિંતુ બહિર્વિષય પ્રવણાનામ આપાતતઃ પરમ પુરુષાર્થે પ્રવેશો ન ભવતી. લોકો જાણે છે કે આ સામાન્ય માણસો જેમની રુચિ વિષયમાં હોય છે એ લોકોને આપણે સીધે સીધા અદ્વૈતમાં પ્રવેશ કરાવી થઈ શકવાનું નથી. તેથી કેવી રીતે અત્યારે એમની જે વિષયની રુચિ છે એમને બદલીને ધીમે 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 કેવી રીતે એમને ભગવાનનો રસ લીધા કરવા, એ માટે આ બધા મહાપુરુષોએ જુદા જુદા પ્રકારની રીતે ભગવાનનું નિરૂપણ કર્યું, જેથી જુદા જુદા લોકોને એ વસ્તુ સ્પર્શે. દરેકને બધું નથી સ્પર્શવાનું. કોઈકને યોગ માર્ગ સ્પર્શી જાય, બસ ક્રિયાયોગ હોય ને એટલે આસન પ્રાણાયામ બધું એને બહુ સ્પર્શી જાય. કોઈને વળી સાંખ્ય માર્ગ ચિંતનનો માર્ગ સ્પર્શે, કોઈને વળી કર્મ માર્ગ સ્પર્શે, યજ્ઞ યાગ આદિ વગેરે, જપ તપ વગેરે. આ રીતે રુચિનામ વૈચિત્ર્યાત દરેકની રુચિ ભિન્ન ભિન્ન હોવાના કારણે તદુપરાંત લોકો પૂર્વજન્મના ભિન્ન ભિન્ન પ્રકારના સંસ્કાર લઈને આવ્યા હોવાના કારણે રુચિ જુદી છે. બધાની રુચિ જુદી કેમ હશે? કારણ કે આપણે જુદા પ્રકારના સંસ્કાર લઈને આવ્યા. ઘણા લોકો જોયો છે નાનપણ, ઘણા બાળકો નાનપણથી કેટલાના બસ શિવજી માટે જ પ્રેમ હોય, કેટલાક લાલા માટે જ પ્રેમ હોય, એવું હોય છે. ઘણા દેવી માટે પ્રેમ હોય, ઘણા રામજી માટે, ઘણા હનુમાનજી જ પ્રિય હોય. કેટલા બાળકોને હનુમાનજી બહુ પ્રિય હોય, કેટલાને ગણેશજી બહુ પ્રિય હોય, કેટલાને કૃષ્ણ ભગવાન પ્રિય હોય, કેટલાને શિવજી પ્રિય હોય. એવું નાનપણે જોવા મળે છે આપણને. એટલા માટે આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ કે દરેક જીવાત્મા પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય છે. એને કારણે દરેકની રુચિ હોય છે. કેટલાકની રુચિ ઉપવાસ કરવામાં હોય, કેટલાકની રુચિ યોગાસનમાં હોય, કેટલાકની રુચિ તપશ્ચર્યામાં હોય, કેટલાકની રુચિ જપ કરવામાં, એટલે વખત કર્યા જ કરતા હોય છે. લાગે છે કે સ્વામીજી હું તો બસ ગાયત્રી અનુષ્ઠાન એક પછી એક પુરસ્કરણ કર્યા, 24 લાખ, કોઈ બીજા 24 કર્યા જ કર્યા, કોઈ કરોડ મંત્ર કર્યા, બસ એમાં જ રસ. આ પ્રકારની દરેકની રુચિ જુદા પ્રકારની હોય છે. મંત્ર કેટલા બધા પ્રકારના મંત્રો. મને કયો મંત્ર કે મને તો ગાયત્રી જ ગમે, મને તો ઓમ નમઃ શિવાય, મને તો પેલો ફલાણો, એ પણ આ રીતે પોતાના એટલે પૂર્વના સંસ્કારને કારણે મનુષ્યો જ્યાં જાતની રુચિ લઈને આવેલા છે, જ્યાં જાતની પેલું વલણ લઈને આવેલા છે. એટલા માટે દરેકને પોતપોતાની રીતે જુદા માર્ગમાં રુચિ હોય. રુચિ નામ વૈચિત્ર્યા. રુચિની વિવિધતા, વિચિત્ર વિવિધતાને કારણે, કારણ કે પૂર્વના સંસ્કારની વિવિધતાને કારણે. એટલા માટે આપણને એમને એ જ ગમે, બીજું ગમે જ નહીં. મેં મંદિરે દર્શન કરવાનું બીજું ગમે જ નહીં. પેલાને રોજ સવારનો હવન કરવા જ જોઈએ, ઘણા એવા હોય છે. એટલે આર્ય સમાજના બધા ચાહકો હોય છે, રોજ હવન કરે, જે થતું હોય દર રવિવાર હવન કરે, ગાયત્રી હવન કરે, આનું કરે, આનંદ આવે. એટલે મને આનંદ લેનારા છે. ઘણા લોકોને બસ વૈદિક ચાંટી જ ગમતો, પઠન જ ગમે, એ કર્યા જ કરે. અમારે તો એક બ્રહ્મચારી હતો, બસ દિવસ કેટલાય કલાકો બસ આ વેદ મંત્રો જ પાઠ કર્યા કરે. જુએ ને કરે. કેટલાક મંદિરમાં જાય, કેટલાકના પેલા રુદ્રાભિષેક એવો રસ હોય, કેટલાક પ્રદક્ષિણા તમે જાઓ, તમે ત્યાં વૃંદાવનમાં જાઓ તો બધા ગોવર્ધનની પ્રદક્ષિણા કર્યા કરતા હોય, તિરુવન્નામલાઈમાં જાઓ તો પેલા અરુણાચલની પ્રદક્ષિણા કર્યા કરતા હોય, રોજ કરે. કેટલાક લોકો રોજ પ્રદક્ષિણા કરનારા છે, રોજ 4 કલાક. ત્યાં ગુરુવારમાં જાઓ તો પેલા આમ ઘણા લોકો ગોઠવણા ખાતા કેટલાક લોકો સાષ્ટાંગ નમસ્કાર કરતા બસ આવું છે. એટલે આપણે આવું શું કામ કરતો હોય છે, એવું છે ને શું છે, વિચાર કરો.
તિરુપતિ ભગવાન તો સાહેબ ઉપર છે ને, લોકો નીચે નમસ્કાર કરતા 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 જાય. બસ હવે જ રુચિ આપણે જોઈને કંઈક થઈ જાય, લોહી લોણા થઈ જાય માણસ. એને એવું જ ગમે, એવું જ જન્મ એનો એ પ્રકારનું જન્મ કહો કે ભક્તિભાવ ટૂંકમાં એ રીતે હોય છે બધું. લોકો પેલા ગુરુવાયુના પેલા સબરીમલા વગેરે જતા હોય છે, જેટલા બધા વ્રત કરતા હોય ચાલતા જતા હોય ને કે કૈલાસ માનસરોવર શું રહી ગયા છે સ્વામી, ક્યારે કૈલાસ લઈ જવાનું? હું તો કઈ કૈલાસ ક્યારે જવાનું? બસ એ જ એક જ ઝંખના મારે કૈલાસ માનસરોવર. લોકો કેટલી વાર જઈ આવે, એક વાર જઈ આવે ને એવો કઈ રસ પડી જાય, 2 વાર 3 કેટલી વાર જઈ આવે લોકોનું એવું છે. આપણે એક વાર જતા આમ વિચાર આવે કે કૈલાસ જવું કેવાય, અનેક વાર જઈ આવે. બસ આવું છે. અને તો ચાલતા જાય બદ્રીનાથ જાય ગયા જ કરે, કેટલી વાર જઈ આવે, અનેક વાર. બસ ઘણા લોકો આવું ગમે, પદયાત્રાથી બસ ભગવાનના દર્શન કરવા જાય. કેટલા પ્રકારની સાધનાઓ લોકો નીકળી જ પડતા હોય છે. ચાલતો નીકળી જ પડે, ક્યાં જવું છે? પેલો માણસ નીકળી પડ્યો છે ને મોટરસાયકલ ઉપર, બધા હિન્દુસ્તાનના બધા મંદિરોમાં આ ખેડ પેલા ખેડ, હવે દૂર જ નીકળે પેલા જમીન પછી એમાં જ આનંદ છે. આપણે પેલા ખાઈશું ને પહેરીશું ઉઠીશ ક્યાં સુઈશ એવો વિચાર જ ના આવે. મોટરસાયકલ કેટલો સામાન લઈ જાવ વિચાર કરો, 2 જણ આગળ ને પાછળ કેટલો સામાન લઈ જાવ, શું હશે એમની પાસે? ખાવાનું પીવાનું શું થતું હશે, પહેરવાનું ઓઢવાનું, ક્યાં કપડાં પહેરે, શું ધોવે, ક્યાં રહે, પણ ચાલે છે એમનું કામ વ્યવસ્થિત ચાલે છે. એટલે આપણે જોઈએ છે દુનિયામાં લોકો કેટલું જાત જાતનું બધું કરે છે. આ તો હિન્દુસ્તાનની વાત કરી, મુસલમાનોમાં જો તો એમનું રીતનું હોય, ક્રિશ્ચિયનોમાં કેટલા બધા પંથો છે, એવું ના ક્રિશ્ચિયનિટી એક છે, અનેક બધું છે. અંતેથી રુચિ નામ વૈચિત્ર્ય, આપણે બીજાને દયા ખાય, બીજા આપણે દયા ખાય. પેલા લોકો દ્રઢપણે માને છે કે આ લોકો નરકમાં જ જવાના છે. આ બધા કાફર લોકો, આ ભગવાન પથ્થરને ભજનાર લોકો તો નરકમાં જ જવાના, નરકમાં સ્થાન નહીં મળે એવું માને છે. આપણે માનીએ કે આ મૂર્તિ તોડનારે નરકનું એને સ્થાન નહીં મળે એવું આપણે માનીએ. રોજ નાતું નથી આપણે એવું લાગે બધું. ટૂંકમાં આપણી પ્રથાની વ્યાખ્યા જુદા પ્રકારની વાત. તેથી અહીં દયા ખાય, પેલો પેલાને કન્વર્ટ કરે, પેલાનું ધર્માંતરણ કરે, પેલો પેલાને કરે, એટલે છોડને પણ નહીં. પાછા એમાં એવા જરૂરી લોકો છે એ માનનારા છે કે અમારા માર્ગ સિવાય બીજો માર્ગ છે જ નહીં દુનિયામાં. એટલે બીજાનું ધર્માંતરણ કરીને અમે એમના પર ઉપકાર કરીએ છીએ. જો તમે ક્રિશ્ચિયન બનશો તો તમને સ્વર્ગમાં જવાશે, નહીં તો નરકમાં જવું પડશે. માટે તમને છેતરપિંડી કરીને ગમે એમ કરીને ક્રિશ્ચિયન બનાવે, એમ કરીને તમારું કલ્યાણ કરવું, એમ કરીને ભગવાનના ઘરની અંદર એના હિસાબમાં થોડુંક વધ્યું એટલે એને સ્વર્ગમાં જઈને વધારે ઊંચું સ્થાનમાં છે. પાછું એવું પણ છે જેટલાનું ધર્માંતરણ કરે એટલો ભગવાનને વધારે વાલો થઈ જાય, એટલે જયારે વધારે ઊંચું સ્થાન મળે. આવી બધી માન્યતા લોકો શું કર્યા જ કરતા હોય છે. આપણે એમ કેટલું પાપ કરે છે માણસ, એની જાતના એનું મહાન પુણ્ય કરવું છે. અને આપણે એમ કે ભાઈ ન બુદ્ધિવેદમ જનેદ અજ્ઞાનામ કર્મસંજ્ઞામ, ભગવાન કે ક્યારેય કોઈની શ્રદ્ધામાં આઘાત કરવો જ ના જોઈએ. અરે જે પૂજતો હોય છે, મેલડી માને પૂછો તો એને પેલા માને 1000 કેટલી બધી દેવી જે હોય એનું પૂજન કરતો હોય, એનામાં શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા એને તારવાની છે, બીજું કોઈ નહીં તારતા. લોકો તુલસીના કેટલા ચક્કરો મારતા હોય, કેટલું બધું કરતા હોય, પીપળાની એટલે લોકો કેવું હોય છે ને બધું. તમે ગિરનારમાં જાઓ તો દરેક ઝાડ પર કેટલી સુંદરી લટકાવે, કેવું થયેલું હોય બધું. કઈ જગ્યાએ લોકો બધા પથ્થર ભેગા કરે બધું બહુ કરતા હોય છે. પણ બધા પ્રેરણા છે, ભગવાને પ્રેરણા આપેલો છે બધાને, છેડો બીજું કહેવાનું. અને ભગવાન પ્રેરણા શની આપે એને પહોંચવાને આપતો હશે માણસો. ટૂંકમાં જે લોકો બીજામાં દખલગીરી નથી કરતા અને પોતાનું કામ કરે છે તો બધા સિન્સિયર છે જ. એમની શ્રદ્ધાને તોડવી કે આ ખોટું કરી રહ્યો છે ને પેલું કરે એમ કરે, પેલો એના પછી અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, અહીંનો એને ત્યાંનો પણ ના રહે. એટલે ભગવાન કે કામ મને કરવા દે, તું કરવા તારે કરવાની જરૂર નથી. ચાલો, પણ એટલે આપણે શું કહ્યું કે આ બધા ભિન્ન આચાર્યોએ ભિન્ન પ્રકારના માર્ગો સાધનો, કેટલી સાધનાઓ આપણને આપી હિન્દુસ્તાનમાં. તો વૈષ્ણવ સિદ્ધાંત એ કે છે કેટલી બધી સાધનાઓ, કેટલા પ્રકારની ઉપાસનાઓ. ભગવાન વિષ્ણુને 24 રૂપ છે, 1 કે 4 નથી. આ 4 હાથવાળા ખરા ને, એમાં શંખ ચક્ર ગદા પદ્મની કઈ ક્રમ હોવો જોઈએ? તો
તો અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, વિષ્ણવે નમઃ. વિષ્ણુ એટલે એક પ્રકારનો ક્રમ. મધુસૂદનાય નમઃ, મધુસૂદન બીજો ક્રમ. વિષ્ણુ, મધુ, દરેક આ બધા નામ છે ને, બધા એ દરેકમાં તમે જોજો શંખ, ચક્ર, ગદા, પદ્મનો બધો ક્રમ જુદો છે. એ પછી નામ જુદું પડે. વિષ્ણુ કહેવાય, સંકર્ષણ કહેવાય, પ્રદ્યુમ્ન કહેવાય, અનિરુદ્ધ કહેવાય. શું કહેવાય? એ બધી ઉપાસના પદ્ધતિ પછી કઈ રીતે કરવાની, બધું જુદું જુદું. કેટલી પદ્ધતિઓ, શક્તિની તો શું વાત કરવી. કેટલા રૂપો દેવીના, શિવજીના કેટલા રૂપો, કેટલી ઉપાસનાઓ બની, કેટલા શૈવ માર્ગ પણ કેટલા. કાશ્મીર માર્ગ એક છે, પછી પેલા લિંગાયત બીજા માર્ગ છે, વળી પાછા ત્રીજા તામિલનાડુ વાળા ત્રીજા પાછા છે, પાશુપત્ર, જાત જાતના માતા. દરેકની ઉપાસનાઓ બધી હોય છે. અને આ બધાનું આપણને એટલે એવું કેમ કહ્યું, એટલે જ કેવું કે એ દ્વારા ધીમે ધીમે આપણે એમને કેવી રીતે ભગવાનને અભિમુખ બનાવવા. આપાતતઃ પરમ પુરુષાર્થે પ્રવેશો ન ભવતી. એકદમ જ એમનામાં પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષમાં, અદ્વૈત માર્ગમાં, જ્ઞાનમાં પ્રવેશ નહીં થાય. કિંતુ ઇતિ નાસ્તિક્ય નિવારણાય. ટૂંકમાં એ લોકો નાસ્તિક ના રહે, આસ્તિક બને, ભગવાનને અભિમુખ બને, બસ. કારણ કે એવી પણ જો પાણીનો પ્રવાહ જો બીજી દિશામાં જતો રહે તો સુકાઈ જાય બિચારો. બીજું કહ્યું તો એ સમુદ્ર દિશામાં વહે એટલું પૂરતું. આજે તો આવતીકાલે પહોંચશે. અને તે રીતે આચાર્ય આટલી વાત કરી કે કેવી રીતે ભગવાન માટેની શ્રદ્ધા જન્માવી, ભક્તિભાવ જન્માવો, કોઈ પણ રીતે એમ કરીને ભગવાનના માર્ગ એમને મૂકવા. કહે છે કે નાસ્તિક્ય નિવારણ તો એ પ્રકાર ભેદા પ્રદર્શિતા. આ બધા આચાર્યો અનેક પ્રકારના જુદા પ્રકારો પ્રદર્શિત કર્યા, ઉપદેશ કર્યો. તત્ર તેષાં તાત્પર્યમ અબુદ્ધ્વા વેદ વિરુદ્ધેપી અર્થે તેષાં તાતુત્પ્રેક્ષમાં. કેટલાક લોકો આ સમજતા નથી અને એમ માને છે કે આ તો બધા વેદની વિરુદ્ધના લોકો છે, અમારો એક જ માર્ગ સાચો છે, આ બધા વિરુદ્ધના છે એમ માનીને એ લોકોનો તિરસ્કાર કરે છે અંદર અંદર જ. પણ આ સાંખ્યવાળો પેલા ઝઘડો કરો, પેલો આની સાથે એમ કરતા અંદર અંદર જ એકબીજાનો તિરસ્કાર કરનારા છે. તત્તન મતમ ઉપાદેત કે ગૃહ્ણંત જના. એટલે એ લોકો દરેક માણસ હું એક જ સાચો છું, બીજા બધા ખોટા છે. દરેકમાં થોડું જનૂન હોય છે કે આ આપણે એક જ સાચા, આ કંઠી પહેરે તો જ ભગવાનને મળે ને પેલી મળે તો જ ભગવાન મળે, એ સારું જ છે. એટલે બીજા બધા ભગવાનની વિરુદ્ધના લોકો છે ને અમે એક જ ભગવાનને મારે એવું માનનારા લોકો. એવું હોવાને કારણે પોતાના માર્ગને વળગી રહેતા હોય છે, પણ એનો વાંધો નથી. એટલે રજુ કુટુંબના પથશો ભવંતી ઇતિ. એટલા જ માટે બધા લોકો કોઈ વાંકા ચૂકા માર્ગે, કેટલાક લાંબા માર્ગે, સીધા માર્ગે. તમે જોજો આપણે હિમાલયમાં જઈએ, કેદારનાથ જવું હોય કે યમનોત્રી વગેરે જવું હોય, માર્ગ પર ચાલતા હોવા ત્યારે જો લોકો જાત જાતનું કરતા હોય છે. આપણે સીધી કેડીએ જાય, પેલું આમ જાય ને આમ જાય, ત્યાં જાત જાતનું કરતા હોય છે. એટલે એમ જ એવું જ એને શું છે, અને આમ જ જવાનું શું છે. એટલે ભાઈ આ તો કાંટાવાળો માર્ગ છે, અઘરો છે, એમ જ જવાનું છે, આમ સીધો ના જાય. એમ જોઈને પછી કઈ કાળે ફંટાઈ જાય ને ભાઈ કેમ ફરી પાછો આવે કરવા, એવું પડતા કે માણસ મગજમાં શું ભૂત છે. એટલા માટે પણ એને એમ કે આ હું જ વહેલો પહોંચીશ, આ બધા મોડા પહોંચવાના છે. ચાલો, એને કારણે લોકો આ ભિન્ન ભિન્ન પ્રકારના માર્ગો અનુસરણ કરતા હોય છે. કઈ વાંધો નથી. નણામ એકો ગમ્ય ધ્વંસ પૈસા ભગવાન ભલે જે હોય તે, પણ આપ જ એક છો જે એકમાત્ર ગંતવ્ય સ્થાન છો, પ્રાપ્ત કરશો. ન સર્વેષાં ઋજુમાર્ગે પ્રવેશ ન ચ વિપર્યે પરમેશ્વર પ્રાપ્તિ અપ્રાપ્તિ. તો ઉલટું કરી રહ્યો એટલે પરમેશ્વર નહીં મળે એવું નથી. માણસ અંતઃકરણ શુદ્ધિ વશેન પશ્ચાત ઋજુમાર્ગ આશ્રયણા. એમ કરતા કરતા અંતઃકરણ શુદ્ધિ થશે અને છેવટે એ આપણા રાજમાર્ગ પર આવી જશે. આ રીતે એક ઉદાર મત અહીંયા લેવામાં આવે કે જો ભગવાન જેટલા સાધકો દુનિયામાં છે, હજારો, લાખો, કરોડો, આ બધા જો આપણી પાસે સમુદ્રની તરફ
આપણે કંઈક એવી જગ્યાએ ઉભા હોઈએ છેક આકાશમાં અને દુનિયાને બધાએ પ્રવાહ જોઈ શકતા હોય, ધારો કે સમુદ્રના આવતો કેટલી દિશામાંથી અને કેવા થઈને આવે છે, કેવા આપણે લાગે આ ભગવાન સમુદ્ર શું તમારી તો ભવ્યતા છે, મહાનતા, બધા તમારી પાસે આવી રહ્યા છે ભગવાન, આપણે બધા ગંતવ્ય સ્થાન છે. તો કયા કયા માર્ગ છે એનું દ્રષ્ટાંત આપવામાં આવે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમ એથી. ત્રયી એટલે 3 વેદનો માર્ગ છે. ત્રયી જો આપણે 12મા પાના પર નીચેથી 4થી પંક્તિ પર પ્રસ્થાન ભેદમેવ દર્શયતી. આ કયા કયા પ્રસ્થાન બતાવે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવ વિધિ. આટલા પ્રસ્થાન છે. સર્વશાસ્ત્રોપલક્ષણ એટલે ટૂંકમાં આ સિવાય તમને બીજા હોય તો બધા એને એ બધાનો સમાવેશ કરી લેવાનો, જેટલા બધા માર્ગ છે. તથા એ ત્રય શબ્દેન વેદત્રયવાચના તદુપલક્ષ્યતા અષ્ટાદશ વિદ્યા આપી અત્ર વિવક્ષિતા. આ ત્રય એટલે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામ. એ 3 માર્ગ નથી, એ 3 વેદનો એક માર્ગ છે, વૈદિક માર્ગ. એમાં 18 વિદ્યાઓ આવી ગઈ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, 4 વેદ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ, છંદો, જ્યોતિષમિતિ, વેદાંગ. જુઓ છે આ તો ખાલી તમારી જાણ માટે કે વેદનું આપણે અધ્યયન કરવા જઈએ ત્યારે સાથે સાથે આપણે વેદના અંગો, જેમ આપણા શરીરના અંગ હોય, મૂળ શરીર છે એના અંગ હોય, જેવી રીતે વેદ શરીર છે અને 6 અંગ છે. શિક્ષા તો કેવી રીતે વેદના મંત્રો ઉચ્ચારણ કેમ કરવું, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, હ્રસ્વ, દીર્ઘ, પ્લુત વગેરે આ બધાનું શિક્ષણ આપવામાં આવે, ઉચ્ચારણ કેમ કરવું. કલ્પ વેદની અંદર જે બધા યજ્ઞ યાગાદિ કહેવામાં આવ્યા એ બધાનું કેવી રીતે, એ બધાનું અનુષ્ઠાન કેમ કરવું, અનુસરણ કેમ કરવું, કેવી રીતે યજ્ઞ યાગાદિ વગેરે કરવા એ માટેનું માર્ગદર્શન છે એ કલ્પ ગ્રંથમાં પ્રાપ્ત થાય. વ્યાકરણ એ વેદના જે મંત્રો હોય એનું ઉચ્ચારણ ભલે કરીએ પરંતુ એ લોકો ઈચ્છે કે સમજીને ઉચ્ચારણ કરીએ. ભાઈ આપણે વેદમાં જે કર્મકાંડનું આપણે શિક્ષણ આપવામાં આવ્યું હોય તો આપણે જયારે વૈદિક યજ્ઞ યાગાદિ કરીએ ત્યારે પણ સમજીને કરીએ. એ સમજીને ક્યારે કરી શકાય, જ્યારે એ મંત્રોનો આપણને સમજ હોય ત્યારે. મંત્રોની સમજ ક્યારે હોય, વાક્યો જેના મંત્રો બનેલા છે એ વાક્યોનો અર્થ સમજીએ ત્યારે. વાક્યોનો અર્થ ક્યારે સમજાય, એ વાક્યો જેના બનેલા છે એ શબ્દોનો અર્થ સમજીએ ત્યારે. શબ્દનો અર્થ ક્યારે સમજાય, આ શબ્દ ક્યાંથી આવ્યો, કઈ ધાતુમાંથી આવ્યો, એ કયું રૂપ છે એ બધું સમજીએ તો શબ્દોનો અર્થ સમજાય. શબ્દોનો અર્થ ક્યારે સમજાય ત્યારે, તો આપણને વાક્યનો અર્થ સમજાય, તો પછી આપણને વિધિનો અર્થ સમજાય, આપણે યજ્ઞ યાગાદિના આખી પ્રક્રિયા છે એનો અર્થ સમજાય, કે જે મંત્ર આપણે બોલતા હોય એ સ્તુતિ કરતા હોય એનો અર્થ સમજાય. આ બધા માટે છે વ્યાકરણ, પણ જરૂરી છે. નિરુક્તમ વેદના જે બધા શબ્દો છે ને એ શબ્દોનો અર્થ, એનો શબ્દકોશ વ્યાસ મુનિએ એની રચના કરેલી છે, નિરુક્તમ એને કહેવાય. છંદ, આ ઋગ્વેદમાં 7 છંદ છે ગાયત્રી માં, એને તો કેવી રીતે એનું ઉચ્ચારણ કરવું એનું એક શાસ્ત્ર છે, છંદસ શાસ્ત્ર. જ્યોતિષમ, એસ્ટ્રોનોમી, ટૂંકમાં આ ખગોળશાસ્ત્ર. બધા ખગોળશાસ્ત્ર શું, એ ખગોળશાસ્ત્ર જ ને, એસ્ટ્રોનોમી પણ આવી જ જાય અંદર, આવી જ જાય. જ્યોતિષ એટલે આ જ્યોતિષ લોકોનું શાસ્ત્ર. ટૂંકમાં બધા જે બધા જ્યોતિર્મય પદાર્થો છે ને એમની ગતિનું શાસ્ત્ર. નક્ષત્ર, ગ્રહો, નક્ષત્ર વગેરેનું શાસ્ત્ર, એમાંથી ભાઈ જ્યોતિષ શાસ્ત્ર પણ આવે. હા, ખગોળ ને પછી પાછું જ્યોતિષ બંને શાસ્ત્ર આવી જાય. એ શેના માટે થોડું ઘણું એક વખત ટૂંકમાં તો વૈદિક લોકો આ બધું જાણતા હોય છે. એ શેના માટે, જેથી કયા વખતે યજ્ઞ યાગાદિ કરવા એ બધાનો નિર્ણય કરવા માટે જ્યોતિષમાં તમારે જોઈએ. એટલે તમે બ્રાહ્મણ પાસે જાઓ તો તમારે કયું ગોત્ર છે ને કયું ફલાણું છે ને કઈ તમારી રાશિ છે ને કયું નક્ષત્ર એ બધું નક્કી કરે કે ક્યારે આ કરવું ક્યારે ના કરવું વગેરે. એ માટે જ્યોતિષમાં જ્ઞાન હોય. આ બધાને વેદના અંગ કહેવામાં આવે. આ બધું પણ આપણે જાણવું જોઈએ, તો જ આપણે વેદને બરોબર જાણી શકીએ.
એમ કરીને 4 વેદ અને 6 અંગ બની કેટલા થયા? 10 થયા. પુરાણાની ન્યાયો મીમાંસા ધર્મશાસ્ત્ર જેથી 4 ઉપાંગાની. હવે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર એમ કે 4 ઉપાંગ થયા. એમ કરીને 4 ને 10 ને 4 14. આ 14 વિદ્યાના સ્થાન કહેવાય છે. આમાં બધા 18 પુરાણો છે, 18 ઉપપુરાણ છે. એ બધા પુરાણો આવી ગયા. પછી આમાં તો ખાલી આટલું જ કહ્યું, પુરાણ કહ્યું, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. એ કહે છે કે વૈશેષિક શાસ્ત્ર છે મીમાંસા, મહાભારત રામાયણો સાંખ્ય પાતંજલ પાશુપ વિષ્ણુ ધર્મશાસ્ત્ર શું વૈશેષિક લોકો મીમાંસામાં કરી દીધા. હા તો બરાબર, હું તો મીમાંસા શું છે? બરાબર, વૈશેષિક શાસ્ત્ર ન્યાયમાં બરાબર છે. વેદાંતનું મીમાંસા તો વૈશેષિક ન્યાય સાથે જોડી દીધું, વેદાંત મીમાંસામાં જોડી દીધું. મહાભારત રામાયણ સાંખ્ય પાતંજલ પાશુપત વૈષ્ણવ બધાને ધર્મશાસ્ત્રમાં જોડી દીધા. એમ કરીને 14 વિદ્યાર્થી 14 કોઈક સંખ્યા કરી, કોઈ ચતુર્દશી ક્યાંક કહેવામાં આવે એટલે 14 સંખ્યા. એટલે પુરાણ ન્યાય મીમાંસા ધર્મશાસ્ત્રાંગ મિશ્રિતા વેદા સ્થાન વિદ્યાનામ ધર્મસ્ય ચતુર્દશ. આમ 14. એમાં પાછા એમાં 4 ઉપવેદ છે. એક આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગંધર્વ વેદ છે, અર્થશાસ્ત્ર એને ઉપવેદ કહેવામાં આવે. મને 18 સ્થાન પર કહેવામાં આવે છે. ટૂંકમાં આ તો ખાલી તમારી જાણ માટે કહે છે કે આવું બધું છે, કેટલું બધું દુનિયામાં છે, હિન્દુસ્તાનમાં કે દુનિયાની વાત જવા દો, આપણી સંસ્કૃતિમાં કેટલી વસ્તુઓ છે. એમાં કેટલા એક સમુદ્ર જેવું છે, ટીપાને ટીપાને આપણે જાણતા હોઈએ છીએ, પણ આટલું બધું છે. તો કે આ બધું એક જ માર્ગ છે. આ 3 વેદનો જે છે વૈદિક માર્ગ એક માર્ગ છે, સાંખ્ય માર્ગ બીજો. આમાં આવી હોય છતાં પણ સાંખ્યના યોગના અહીંયા જુદા ગયા છે. તો 3 એટલે વૈદિક માર્ગ, બીજો સાંખ્ય લોકોનો માર્ગ, પુરુષ અને પશુ વિવેકનો માર્ગ, યોગ માર્ગ એટલે ઈશ્વરને ચિત્તવૃત્તિ નિરોધી પ્રાપ્ત કરવાનો માર્ગ, પશુપતિ મત, પશુ અને પતિ, પશુ એટલે જીવાત્મા, પતિ એટલે ઈશ્વર, અને એનો પાશ એટલે જ્ઞાનના પાશથી બંધાયેલો. તો આ રીતે પશુ એટલે જીવાત્મા એ પશુપતિ ઈશ્વરની આરાધના દ્વારા એને પ્રાપ્ત કરો, એ પશુપતિ મત છે. વૈષ્ણવમ જેમાં વિષ્ણુ ભગવાન, તો જેમાં પશુપતિ શિવજી, જેમાં શ્રેષ્ઠ દેવતા છે પશુપતિ મત. બીજા બધા શિવ માર્ગ પણ આવી જાય, અને વૈષ્ણવમાં વિષ્ણુ જેમાં શ્રેષ્ઠ દેવતા છે એવા વિષ્ણુ ભક્તનું વૈષ્ણવ. આ બધા ભિન્ન ભિન્ન પ્રસ્થાનો છે. અને આપણે જોયું છે કે સાધકો ભિન્ન ભિન્ન પ્રસ્થાનનું બધાનું તો એનું બધું એનું આચરણ કરતા હોય છે, એનું અનુસરણ કરતા હોય છે. ભલે સીધા કે આડાવાળામાં કોઈ રીતે ભગવાન બધા આપને પ્રાપ્ત કરવાના જ છે, કોઈ પ્રકારની શંકા નથી. એમાં આ માર્ગની કઈ ભગવાનની મહત્તાને વગાઈ છે. આ દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે કે ભગવાન સિવાય બીજી કશી વસ્તુ હોય તો બીજા કોઈનું અનુસરણ કરી શકે. માટે એક ઈશ્વરનું અનુસરણ કરનારા છે. મોટા ભાગના લોકો આ કુટિલ માર્ગનું અનુસરણ કરે છે. કેટલાક થોડાક જે છે એ ઋજુ એટલે કે રાજમાર્ગનું અનુસરણ કરે છે. છેવટે તો બધા ઋજુ એટલે સીધા માર્ગ આવે ને ભગવાનને પ્રાપ્ત કરશે. એ ભગવાનની પણ એ પણ ભગવાનની મહાનતા છે ને. ભગવાન ગમે તે માર્ગ પસંદ કરે, છેવટે તો મારી પાસે જ આવશે. તેથી એને મારી પાસે લઈ આવીશ. એટલે બધા જ આ ભક્તો છે કે સાધકો છે ભગવાનની સાથે છે, અને એમને માર્ગદર્શન આપતો હોય છે એક અથવા બીજી રીતે, ગુરુઓ દ્વારા, આચાર્ય દ્વારા. એમ કરીને છેવટે પોતાની પાસે લઈ આવે છે. એટલે ભલે બધા રસ્તા ભગવાન ના પહોંચે, બધા રસ્તા કોઈક ને પહોંચે, એવી રીતે પેલા એમ કરીને છેવટે ભગવાનને પહોંચે. એટલે બધા ધર્મ સરખા છે એમ નહીં કહીએ, બધા ધર્મો છેવટે વેદાંતમાં લઈ આવશે ખરા, અને પછી છેવટે ભગવાનને પ્રાપ્ત કરાવશે. આ રીતે એ ભગવાનની આ રીતે સ્તુતિ કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।